નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાળી અને હું છું આપનો મિત્ર આલોક મિશ્રા। આપ સૌ જાણી રહ્યા છો મિત્રો કે જૂની પેન્શન યોજના અંતર્ગત વિકલ્પ ફોર્મ સ્વીકારવાના ચાલુ છે। ત્યારે જે મારા ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો છે અને જે શિક્ષકો 1/4/2005 પહેલા આ યોજના સાથે એટલે કે સરકારશ્રીના મહત્વના ઠરાવના નિયમ મુજબ જૂની પેન્શનની યોજનામાં જ્યારે આવી ગયા છે ત્યારે એમના માટેનો સૌથી મહત્વનો વિડીયો છે। શું છે મહત્વની જાણકારી અને જૂની પેન્શનની યોજના અંતર્ગત વિકલ્પ ફોર્મ સ્વીકારવાનો જે સમયગાળો છે કેવી રીતે અને કેટલા સમયનો છે અને શિક્ષકે એમાં શું મહત્વની જવાબદારી નિભાવવાની છે, સાથોસાથ એમાં જે તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા પણ શું મહત્વની કામગીરી કરવાની છે એને લઈને મિત્રો મહત્વનો વિડીયો છે, બન્યા રહેજો। વિડીયોના લાસ્ટ સુધી આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાળી અને હું છું આપનો આલોક મિશ્રા। તો જે પરિપત્ર છે એ પરિપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી જીવરાજ મહેતા ભવન ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને લઈને। તો જે જૂની પેન્શન યોજના અંતર્ગત વિકલ્પ ફોર્મ સ્વીકારવા બાબત એમાં નાણાં વિભાગના જે ઠરાવો છે એનો સંદર્ભ આપવામાં આવ્યો છે અને આ જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય પરત્વે આપણે જણાવવાનું કે નાણાં વિભાગના સંદર્ભ 1 અને 2 ના ઠરાવથી જૂની પેન્શન યોજના અંતર્ગત જે સૂચનાઓ છે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। ત્યારે આ જે સૂચનાઓ છે ઠરાવ જે સંદર્ભ 2 છે એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ નિયમ મુજબ 8/11/2024 નો ઠરાવ, તો એની અંદર જે લાભ મેળવવા પાત્રતા ધરાવતા અધિકારી અને કર્મચારી એઓની આ જે ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી સમજી લેજો મિત્રો, ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી 3 માસમાં વિકલ્પ આપવાનો રહેશે, અન્યથા તેઓની નવી પડતી પેન્શન યોજના ચાલુ રાખવામાં આવશે। એટલે કે 3 માસમાં આપ વિકલ્પ ફોર્મ નહીં આપો તો આપ જે CPF એકાઉન્ટ ધરાવો છો એનું એ જ ચાલુ રહેશે। એટલે આની જે સમય મર્યાદા છે 3 માસની છે। એક વખત જે આપે વિકલ્પ આપી દીધો છે એ આખરી ગણવાનો રહેશે। મિત્રો અહીંયા આપના દ્વારા એક જ વખત વિકલ્પ સ્વીકારવાનો થશે। જો આપે કઈ ભૂલ કરી હોય તો આપણને બીજી વખત વિકલ્પ મળવાપાત્ર રહેશે નહીં। ઉક્ત વિકલ્પની સેવા પોથીમાં પણ અવશ્ય નોંધ કરવાની રહેશે ફોર્મ એ અનુસાર। તો મિત્રો અહીંયા મહત્વની બાબત છે કે જ્યારે આ વિકલ્પ ફોર્મ એ ભરીને તમે આપશો ત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આ વિકલ્પ આપની સેવા પોથીમાં કરશે। ઉપરાંત જે મહત્વની વાત અહીંયા કરવામાં આવી છે કે ફોર્મ આપે વિકલ્પ આપી દીધું અને વિકલ્પ ફોર્મ આપ્યા પછી એની જે વિગત છે એટલે કે મહત્વની વાત કે આ ફોર્મની જે પહોંચ છે એ પણ સંબંધિત શિક્ષક અને મુખ્ય શિક્ષકને TPO દ્વારા આપવાની થશે અને જે અસલ ફોર્મ છે એ તમામ પ્રાથમિક શિક્ષક મુખ્ય શિક્ષકોની યાદી પણ નિભાવવાની રહેશે અને આ નોંધ માન્ય નિયામકશ્રીનો જે આદેશ છે એના અનુસાર કરવામાં આવ્યો છે અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને 6/5/25 ના લઈને પણ આ મહત્વની જાણકારી આપ સૌ માટે હું આપી રહ્યો છું। આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાળી અને આવી મહત્વની શિક્ષણ જગતને લગતી માહિતી જાણવા માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાળી સાથે। છતાંય આપનો આ બાબતે કોઈ પ્રશ્ન તો મારા કોમેન્ટ ફરીથી